નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે લોકોને પેટમાં ગેસનો પ્રોબ્લેમ છે અથવા ગેસ ભરાઈ જાય છે અથવા પિત્તવાયુના પ્રોબ્લેમ છે, તેના માટે આજે રામબાણ ઇલાજ લઈને આવ્યો છું. કહેવાય છે કે જો તમે આ ઉપાય એટલે કે આયુર્વેદિક જેવું કાર્ય કરે છે, એક દવા જેટલું કાર્ય કરે છે, જે તમારા ઘરમાં પડેલી વસ્તુ હોય છે. પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. જે લોકોને પેટમાં ગેસ ભરાતો રહે છે, કદી પણ છૂટતો નથી અથવા પિત્તવાયુ હોય છે, તેના શું શું લક્ષણો છે, શું શું કારણો છે અને તેના કેવી રીતના ઉપાય છે, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, તે વિડીયોમાં અમે તમને જણાવીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે આમાં ઘણા પણ તમારા ઘરમાં આ ઉપચાર કરી શકો છો. કારણ કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે છે ઘરેલું ઉપચાર, જે તમે ઘર બેઠીને જ ઘર મેળે જ કરી શકો છો. આ સમસ્યા ખૂબ સારી રીતે તમને રાહત મળી શકે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ જમવાનું અથવા ભોજન લે છે, તે વ્યક્તિને હંમેશા વધારે પ્રમાણમાં ભોજન લેવાથી તેને વાયુ, પિત્ત અથવા કફ, આ ત્રણ વસ્તુ છે જે વ્યક્તિના કારણે તે વસ્તુ જે ખાય છે તેને પિત્ત થાય છે. પિત્તના કારણે એને ગેસનો પ્રોબ્લેમ થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો શરીરમાં ભોજનમાંની વાત દોષ એટલે કે વાયુ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જાય, તો તેમાં તમને જો વાયુ ના છૂટતો હોય અથવા પેટમાં વાયુ છૂટતો ના હોય, ત્યારે પેટમાં આફડો ચડે છે, પેટ ફૂલાઈ જવાય છે, બેચેની થાય છે, ગભરામણ પણ થાય છે. જો આવા સિમ્ટમ મળે તો મિત્રો, અમુક માણસો છે જે ગભરાઈ જાય છે. આ ગભરાવટના કારણે તે લોકોને લાગે છે કે ગેસ હવે હાર્ટ ઉપર અથવા તેને હાર્ટ એટેક થઈ જશે. તેની બીકમાં ને બીકમાં માણસો હેરાન થાય છે. એવા માણસોને ક્યારેક હાર્ટ એટેક પણ આવી જાય છે. આવા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સોડા પીવે છે, પછી હિંગ ખાય છે, પછી સૂંઠ ખાય છે, એવા પ્રકારના આ પ્રયોગ ઘરે કરીને જ તેનો ગેસ નીચેથી પસાર થઈ જાય છે અને તેને રાહત અનુભવાય છે. તો મિત્રો, આ ઘરના ઉપચાર ખાસ કરીને, અને હું તમને જે કહું છું તે તમારે માન્ય રાખવું જોઈએ. કારણ કે નજીકમાં જો હોસ્પિટલ હોય તો તમે ત્યાં પહેલું જવાનો નિર્ણય લેજો. અને ઘણી વખત જો પિત્ત, ગેસ, વાયુ થાય તો તમે ઘર બેઠા ઉપચાર કરી શકો છો. ઘણા બધા પેશન્ટ હોય છે જેને ગેસ ચડી જાય છે, ગેસનો દુખાવો થઈને ગભરામણમાં તેને નો એવા પ્રોબ્લેમ પડે છે. ખાસ કરીને કિડિયોગ્રાફી કરે છે અથવા નો એવા કરે છે. પણ મિત્રો, હાર્ટ એટેક આવી જાય તો તે મિત્રો ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ગેસના પ્રમાણ ફૂલવું, ધમણીની જેમ પેટનું ફૂલાવું, ફુગાની જેમ પેટ ફૂલાવું, ગેસ ન નીકળવો, આધમાન કહેવામાં આવે છે. આ રોગનું મુખ્ય કારણ આપણા જમવાનો અથવા ખોરાક હોય છે, જે વધારે પડતું જમી લે છે. તો મિત્રો, હું તમને આયુર્વેદિકમાં જે પણ કહેવામાં આવે છે તે હું તમને ઉપાય કહેવા જઈ રહ્યો છું. તેના કારણે તમારા વાયુ, ગેસ કે કોઈ પણ સમૂહમાં ગેસ છૂટી જશે. મિત્રો, પેટ સાફ તમારે રાખવું જોઈએ. જ્યારે તમને મળમૂત્ર લાગે ત્યારે તમે રોકી ના શકો તો કહેવાય છે કે તમને પિત્તવાયુ હોઈ શકે છે. કોઈ પણ વસ્તુ આ દ્રષ્ટાંતથી તમને ખબર પડે છે કે તમને હવે પિત્ત થવા જઈ રહ્યો છે. તો આ બધા કારણો છે, જેના મુખ્ય 3 કાર્યો મેં તમને કીધા પ્રમાણે. સૌથી પહેલું કાર્ય કોણ કરે છે તો કે પાચન શક્તિ. આ મિત્રો, પાચન શક્તિ નબળી હોય તો તમારે કયો ખોરાક લેવાનો છે જેનાથી તમારી પાચન શક્તિ મજબૂત થઈ જશે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો જ તમને ગેસ થાય છે. મિત્રો, તમે ગમે તેમ જમો છો, બહુ જલ્દી જમો છો અથવા ખોરાક ધ્યાનથી નથી લેતા અને વધુ ક્યારેક જમી લો છો, તેના કારણે તમારી એક વસ્તુ શરીરમાં બગડી શકે છે, તેને કહેવાય પાચન શક્તિ. જે પેટમાં વાયુ ભરાવા લાગે છે, આપણા દ્રષ્ટાંતથી જોઈએ તો વિડીયોમાં ખાસ કરીને હું તમને તે જ જણાવવા જઈ રહ્યો છું જે તમારી પાચન શક્તિને મજબૂત કરશે. તેના ઘણા બધા કારણો છે, પણ તમને મુખ્ય 10 કારણથી હું તમને જણાવીશ કે પાચન શક્તિ તમે કેવી રીતના મજબૂત કરી શકો છો. ગેસ થવું અથવા પેશાબ લાગતી વખતે તમે ના રોકી શકો અથવા સંડાસ જતી વખતે પણ ના રોકી શકો તો સમજી લો કે તમને પિત્તવાયુ છે અથવા તમારા વાયુ અંદરનું અપાર બગડી ગયું છે. તેના કારણે પેટમાં ગેસ ભરાઈ રહે છે. મિત્રો, ત્રીજું અગત્યની વસ્તુ તમને કહું છું, ધ્યાનથી સાંભળો.
જો તમે સૂકો ખોરાક લ્યો છો તો એવા માણસોને પણ પિત્તવાયુ અથવા ગેસના પ્રોબ્લેમ થઈ શકે છે. પિત્તવાયુમાં કયા કયા વસ્તુનો સમાવેશ થાય ધ્યાનથી સાંભળો. પહેલો છે ગાંઠિયા, બીજો છે ચેવડો, ત્રીજો છે ઢોકળા, ત્રીજો છે જલેબી અને તેમાં ઢોસાનો પણ સમાવેશ થાય છે, ઇડલીનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારનું વધારે સેવન કરવાથી આને શું કહેવાય તો કે સૂકી વસ્તુ કહેવાય. સૂકી વસ્તુનો નાસ્તો વધારે પડતું જંક ફૂડ, બિસ્કિટ, બ્રેડ, પાવ વગેરે આ બધી વસ્તુ ખાવાથી નેચરલી જે પેટની વાયુ છે તે વાયુ બગડતી જાય છે. તેના કારણે આપણી પાચન શક્તિ એટલી નબળી પડી જાય છે તેની કોઈ સીમા નથી. તો મિત્રો, પેટ ના સાવ આવતું હોય, ગેસ થતો હોય, ઓડકાર થતો હોય તો આજે તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે 100% તમને રાહત મળશે. મિત્રો, તમને નહીં ખબર હોય પણ ગેસના પ્રોબ્લેમના કારણે આને આપણે આયુર્વેદિકની ભાષામાં આફડો કહે છે. કારણ કે ગેસ ભરાઈ જવું, ખોરાક અવ્યવસ્થિત રીતે ના પચવો, ચાનું પ્રમાણ અચાનક વધારી દેવું, તો તમે કોફી લ્યો છો અથવા તમે તંબાકુ ખાઓ છો, સિગરેટ પીવો છો, તેના કારણે પેટના ગેસ ભરાઈ જાય છે. ગેસના કારણે તમને આવા ઓડકાર અથવા તમને બેચેની થાય છે. તો મિત્રો, આ જ હતું જે મેઇન વસ્તુ. હવે તમારે ગેસની ફરિયાદ રહેતી હોય, છૂટતો ન હોય, તો તમારે ધ્યાન રાખવાનું છે તમારે શું શું વસ્તુ નથી ખાવાની તે મને કહ્યું તે. હવે આગળની વસ્તુ કહું છું કે હવે તમારો ઉપચાર કેમ કરવાનો છે તેના વિશે હું તમને ખાસ કરીને જણાવવા જઈ રહ્યો છું. તો સાંભળો મિત્રો, આફડો એટલે કે ગેસનો પહેલો નિયમ શું છે, તમે કેનેથી દૂર કરી શકો છો? તો તમારે તમારા ખોરાકમાં સવારની પોરમાં ગાયનો ઘીનો સમાવેશ અથવા તલના તેલનું સમાવેશ કરવું જોઈએ. કારણ કે આ બે જ વસ્તુ છે જે તમારી પાચન શક્તિને એકદમ બૂસ્ટ કરી નાખે છે. સૂકો ખોરાક હંમેશા લેવાનું તમારે ટાળવાનું છે. મુખ્ય વાત કરું તો જે દ્રવ્યનું સેવન કરો છો, ખાસ કરીને સૌથી સારામાં સારું, સસ્તું અને બેસ્ટ વસ્તુ કોને કહેવાય તો કે આદુ. મિત્રો, એવી બેસ્ટ વસ્તુ છે, તમે મુખવાસમાં પણ યુઝ કરી શકો છો. મિત્રો, આદુ જે વ્યક્તિ ખાય છે તેના પેટમાં કદી પણ વાયુ ભરાતો નથી. જે લોકોને ગેસ નથી છૂટતો, ગેસનો પ્રોબ્લેમ છે, તો મિત્રો શું કરવાનું છે, જમવા પહેલા તમારે આદુનો પહેલા રસ બનાવી લેવાનો છે. એમાં સિંધાલ મીઠું નાખીને તમારે થોડુંક લીંબુ નાખીને થોડુંક હંચર નાખીને પછી જમવું જોઈએ. મિત્રો, 100% તમને કદી પણ શરીરમાં વાયુ નહીં બને, વાયુથી તમને આરામ મળશે અને ગેસ આરામથી છૂટી જશે. મિત્રો, તે ના સહી શકતું હોય, તમે ભૂલી જતા હોય તો તમને ત્રીજો ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું, જમ્યા પછી છાશમાં જીરું, સિંધવ મીઠું અથવા સંચર નાખીને તેનું સેવન કરી શકો છો. વાયુને અસંતુલિત થઈ ગયો હોય તો તમે ખાસ કરીને જોઈએ તો સિંધવ નમક મીઠું જે હોય છે તે પાચનને સુધારવા માટે બહુ મદદગાર બને છે. વાયુને બહાર કાઢવા માટે તે અમૂલ્ય વસ્તુ કહેવાય છે. છાસ એટલે કે પેટમાં વાયુ બનવું, પાચનને સુધારવો. છઠ્ઠી વસ્તુ તમને ધ્યાનથી સાંભળો, છઠ્ઠી અને તમને લાસ્ટ વસ્તુ કહું છું જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારે શું શું ખાવાનું છે, શું શું નથી ખાવાનું, તમે આ નાની નાની વસ્તુ તમે કરી શકો છો. તમે નજીકના હોસ્પિટલમાં જઈને અથવા આયુર્વેદના દવાખાને જઈને તમે હરડેની ટીકડી પણ લઈ શકો છો. હરડે માતા સમાન કહેવામાં આવે છે. તેની પ્રકૃતિ સેવન જોઈએ તો કબજિયાત કદી પર રહેવા નથી દેતા. વાયુ માટે બેસ્ટ ઉપચાર છે. જો તમે હરડે લેતા હોય, હરડેનો પાવડર લેતા હોય તો તે અનમોલ વસ્તુ છે. તેને શ્રેષ્ઠ દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે. પ્રકૃતિ પોતાના સેવન કરવાથી તમને સારો ફાયદો છે. તો હરડેનું શું કરવાનું છે, હરડેનો પાવડર તમે રાતના સમય સુધી લઈ શકો છો તો તમને ઘણું બધું ફાયદો થશે. છતાં પણ તમને તમારું પેટ જો ગરમ રહેતું હોય અથવા એસિડિટીનું પ્રમાણ વધતું હોય તો તમારે કાળી દ્રાક્ષ જે આવે છે તે તમારે રાતના સમયે પલાળીને સવારે પીવાથી તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, વિડીયો તમને ઉપયોગ લાગ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. તો મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછીને અમે તમને એના રાય દેશી. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.